ગુડ ઇવનિંગ. આજે આપણે પ્રોજેક્ટ 1 એએલઆઈ કન્ટ્રીબ્યુટર વિશે રવિ નિમાવત સર સાથે થોડી માહિતી લેશું. મારું નામ છે કુમાર યસ. ડૉક્ટર જીવરાજન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરું છું. અને આજે આપણે બ્લડ ડોનેશન ડ્રાઈવ વિશે રવિ નિમાવત સર પાસેથી માહિતી લેશું. રવિ નિમાવત. ગુડ ઇવનિંગ. મારું નામ રવિ નિમાવત. હું સંસ્થા ખાતે એનએસએસ કોર્ડિનેટર છું અને આપણે આજે બ્લડ ડોનેશન વિશે માહિતી લેશું. પેલો પ્રશ્ન છે બ્લડ ડોનેશન ડ્રાઈવ. બ્લડ ડોનેશન ડ્રાઈવ એક નિયમબદ્ધ આયોજન રીતે કરેલો એક કાર્યક્રમ છે, જેમાં લોકો સ્વયં પોતાની રીતે કોલેજ કક્ષાએ અથવા તો જે જગ્યાએ આપણે બ્લડ ડોનેશન ડ્રાઈવ આયોજિત કરેલી હોય ત્યાં આવી અને બ્લડ ડોનેટ કરતા હોય છે. એને આપણે જનરલી બ્લડ ડોનેશન ડ્રાઈવ કહીએ છીએ. આપનો બીજો પ્રશ્ન છે કોણ બ્લડ ડોનેટ કરી શકે છે? આમ જોવા જોઈએ તો 18 વર્ષથી કોઈ પણ પુખ્ત વયના પુરુષ અથવા સ્ત્રી 18 થી 65 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે છે. આપનો ત્રીજો પ્રશ્ન બ્લડ ડોનેશનથી કોઈ નુકસાન થાય છે? આમ બ્લડ ડોનેશન કરવાથી કોઈ નુકસાન નથી થતું. સમાજમાં ઘણી બધી ગેરમાન્યતા બંધાયેલી હોય છે કે બ્લડ ડોનેશન કરવાથી શરીર આપણું વીક પડી જતું હોય, કોઈ ચેપી રોગના આપણે ભોગ બનતા હોય, પણ જનરલી મેડિકલ સાયન્સ એવું કહે છે કે બ્લડ ડોનેશન કરવાથી કોઈ પણ જાતનું આપણને નુકસાન થતું નથી. એક વ્યક્તિ કેટલા સમય પછી ફરી બ્લડ ડોનેટ કરી શકે? કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ, પુરુષ દર 3 મહિને બ્લડ ડોનેટ કરી શકે, એટલે કે વર્ષમાં 4 વખત. અને જો મહિલા હોય તો એ 4 મહિને 1 વખત બ્લડ ડોનેટ કરી શકે, એટલે વર્ષમાં 3 વખતથી બ્લડ ડોનેટ કરી શકે. બ્લડ ડોનેશન પહેલા શું ધ્યાન રાખવું? બ્લડ ડોનેશન પહેલા આમ તો કોઈ એવું મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ બહુ કેર રાખવાની જરૂરિયાત નથી. નોર્મલી આપણે સવારે જે રીતે નાસ્તો કરતા હોઈએ અથવા તો જે લંચ લેતા હોય એ લઈ અને આપણે બ્લડ ડોનેટ કરી શકીએ. ખાસ તો નાસ્તો કરવો યોગ્ય છે. બીજું આપણે કોઈ સ્મોકિંગ કે કોઈ બીજી ડ્રિંક કરવાની આદત હોય તો એ કરીને આપણે બ્લડ ડોનેટ કરી શકતા નથી. બ્લડ ડોનેશન પછી શું કાળજી લેવી જોઈએ? જેવી રીતે બ્લડ ડોનેશન પહેલા કોઈ કાળજીની જરૂરિયાત નથી, એ જ રીતે બ્લડ ડોનેશન પછી પણ કોઈ વિશેષ કાળજીની જરૂરિયાત નથી. બ્લડ ડોનેશનની જે સાઇટ છે ત્યાં આપણે બ્લડ ડોનેટ કર્યા પછી થોડી વાર આરામ કરવો. ત્યાં અરેન્જમેન્ટ હોય નાસ્તાની અથવા ચા પાણીની, એ ચા પાણી નાસ્તો કરી 10-15 મિનિટ ત્યાં બેસી અને આપણે આપણું સ્થળ છોડી શકીએ છીએ. કોલેજમાં બ્લડ ડોનેશન ડ્રાઈવ કોણ આયોજિત કરે છે? તો બ્લડ ડોનેશન ડ્રાઈવ કોઈ પણ સામાજિક સેવક છે કે કોઈ પણ કોલેજનું ઓર્ગેનાઇઝેશન છે, એનએસએસ છે, એનસીસી છે વગેરે સંસ્થા અથવા તો રેડ ક્રોસ સોસાયટી છે, હોસ્પિટલ છે, કોઈ પણ સંસ્થા, સામાજિક સંસ્થા બ્લડ ડોનેશન ડ્રાઈવ આયોજિત કરી શકે છે. બ્લડ ડોનેશન કેમ્પમાં શું પ્રક્રિયા હોય? બ્લડ ડોનેશન કેમ્પમાં જનરલી જે તે જગ્યાએ જે જગ્યાએથી બ્લડ ડોનેટ કરવા માટે આવેલા હોય, દાખલા તરીકે રેડ ક્રોસ સોસાયટીમાંથી કોઈ આવેલા છે વ્યક્તિ, તો એનું એક રજિસ્ટર કાઉન્ટર હોય જ્યાં આપણે રજિસ્ટ્રેશન કરવું પડે. એક બેઝિક ફોર્મ હોય, આપણી ડિટેલ હોય, બેઝિક આપણી ફેમિલી ડિટેલ્સ છે, આપણો એડ્રેસ છે, આપણા મોબાઈલ નંબર છે. ત્યાર પછી રજિસ્ટ્રેશન કર્યા પછી આપણું બેઝિક હેલ્થ ચેકઅપ કરે છે, જેની અંદર આપણું બ્લડ ગ્રુપ કયું છે, આપણને કોઈ મેજર બીમારી નથી, તે ચેક કરવામાં આવે છે અને પછી આપણે બ્લડ ડોનેશન કરી દેવાનું હોય છે. બીજું વિશેષ કાળજી લેવાની હોતી નથી. બ્લડ ડોનેશન વિશે લોકોમાં શું ગેરસમજ? જનરલી લોકો એવું વાંચતા હોય અથવા તો સમજતા હોય તો વાતચીત કરતા હોય કે ભાઈ બ્લડ ડોનેશન કરવાથી આપણા શરીરમાં કમજોરી આવી જાય છે, સારું બ્લડ વહી જાય છે, પછી આપણે કોઈનું બ્લડ પાછું શરીરમાં ચડાવવું પડે છે, ક્યારેક આપણને કોઈ ચેપી રોગ થઈ જતો હોય, કોઈ બીજી ત્રીજી પ્રશ્ન થાય શરીરની અંદર. આવી ઘણી બધી ગેરમાન્યતા લોકોની અંદર પ્રવર્તતી હોય છે, જે તદ્દન ખોટી છે. આમ તો ડૉક્ટર પણ આપણને કહે છે કે આપણે દર 3 મહિને બ્લડ ડોનેટ કરવું જોઈએ, જેથી કરીને આપણું ખરાબ લોહી છે તો લોહીની અંદર કાંઈ ખરાબી છે તો એ બહાર નીકળી જાય અને નવું લોહી કુદરતી રીતે આપણા શરીરની અંદર પાછું જમા થાય. વિદ્યાર્થીઓ બ્લડ ડોનેશનમાં કેવી રીતે યોગદાન આપી શકે? તો એ વિદ્યાર્થીઓ કોલેજ લાઈફની અંદર જે જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ અથવા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન થયેલું હોય ત્યાં પોતે સ્વયંસેવક તરીકે મદદરૂપ થાય. પછી તો કે ભાઈ પોતાના ગામમાં, પોતાની સોસાયટીમાં બ્લડ ડોનેશન ડ્રાઈવ વિશેનો પ્રચાર કરે, એવી રીતે લોકોને જાગૃત કરે. અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં સ્ટેટસ રાખે, જુદા જુદા લોકો સુધી આ માહિતી પહોંચાડે. આવી રીતે વિદ્યાર્થીઓ ખુલ્લી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા પોતાનું યોગદાન આપી શકે. બ્લડ ડોનેશનથી શું ફાયદા થાય છે?
બ્લડ ડોનેશન કરવાથી આમ જોઈએ તો આપણે એક વ્યક્તિ 4 વ્યક્તિનો જીવ બચાવી શકે છે. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની અંદર આપણા બ્લડમાંથી જુદા જુદા કણો અલગ કરવામાં આવે છે. જે વ્યક્તિને જે વસ્તુની જરૂરિયાત છે એ આપણા બ્લડમાંથી અલગ કરી અને આપવામાં આવે છે. એટલે આપણે જોવા જઈએ તો ઘણા બધા લોકોનું જીવ બચાવી શકીએ છીએ. આજે થેલેસેમિયાવાળા બાળકોને રોજ બ્લડ ચડાવવાની જરૂરિયાત પડતી હોય તો આપણે જો આપણું બ્લડ ડોનેટ નિયમિત કરતા હોય તો ઘણા બધા લોકોને આપણે મદદરૂપ થઈ શકે. બ્લડના કયા કયા પ્રકાર છે? બ્લડના 4 ગ્રુપ હોય, એ બી, AB અને O. એની અંદર A પોઝિટિવ, A નેગેટિવ, B પોઝિટિવ, B નેગેટિવ, O પોઝિટિવ, O નેગેટિવ અને AB પોઝિટિવ અને AB નેગેટિવ. એમાં O ગ્રુપ વાળા જે બ્લડ ડોનર હોય એ સર્વગ્રાહી સર્વદાતા કહી શકાય કે જે દરેક લોકોને પોતાનું બ્લડ આપી શકે. અને AB ગ્રુપ વાળા જે બ્લડ ના દાતા છે એને સર્વગ્રાહી કહેવાય કે એને પોતાનું જ બ્લડ ચડાવવું પડે. બ્લડ ડોનેશન માટે શું સંદેશ આપશો? બ્લડ ડોનેશન આમ તો ખૂબ જ એક સમાજ સેવાનું કામ છે. એટલે આમ તો દાન શબ્દ જ છે. બ્લડ ડોનેશનની અંદર આપણે કહેતા હોય રક્તદાન એ મહાદાન છે. એટલે આપણે જો તંદુરસ્ત હોઈએ, શરીરની અંદર કોઈ ગંભીર બીમારી ન હોય, આપણું વજન પરફેક્ટ હોય તો આપણે દર 3 મહિને અથવા તો આપણે અનુકૂળ તો વર્ષમાં 2 વખત બ્લડ ડોનેટ કરવું જોઈએ, જેથી કરીને ઘણા બધા લોકોનો આપણે જીવ બચાવી શકીએ. ઘણી વખત એવું પણ બનતું હોય કે કોઈ ઇમરજન્સીમાં એક્સિડન્ટ થતું હોય, કોઈ બીજી ત્રીજી બીમારી અચાનક થઈ હોય, ત્યારે આપણને હોસ્પિટલથી ફોન આવતા હોય, ત્યારે આપણે અચૂક જો આપણે તંદુરસ્ત હોઈએ તો આપણે બ્લડ ડોનેશન કરવા માટે જે તે જગ્યાએ હોસ્પિટલે અથવા તો જે આવા કેમ્પનું આયોજન થતું હોય ત્યાં અચૂક આપણે આપણી સેવા આપવી જોઈએ. થેન્ક યુ સર, તમે આમાં ઇન્ટરવ્યુમાં ભાગ લીધો અને રક્તદાન વિશે માહિતી આપી. થેન્ક યુ.